સપ્ટેમ્બર મહિનામાં પડેલા અતિભારે વરસાદના પ્રકોપથી હજુ પણ વાવ થરાદ જિલ્લાના અનેક તાલુકાના ગામો પરેશાન છે। અતિભારે વરસાદના 2 મહિના વીત્યા બાદ પણ વાવના ભાટવર ગામથી ડેડવા તરફ જવાના ગામનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે। વિસ્તારના અનેક તળાવમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ખાસ તો રસ્તા પર પાણીને કારણે ગંદકી અને બીમારી ફેલાઈ રહી છે। શાળાઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ રસ્તેથી કેવી રીતે પસાર થવું અને શાળાએ બાળકો કઈ રીતે પહોંચી શકે તે પણ એક સૌથી મોટો સવાલ છે। ભૂલકાઓ ખેતરમાંથી અથવા તો રોડના કિનારેથી ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। પાણીનો સત્વરે નિકાલ થાય તે માટે માંગ ઉઠી રહી છે। અતિભારે વરસાદના 2 મહિના વીત્યા બાદ પણ વાવના ભાટવર ગામથી ડેડવા તરફ જવાના ગામનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે। વિસ્તારના અનેક તળાવમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ખાસ તો રસ્તા પર પાણીને કારણે ગંદકી અને બીમારી ફેલાઈ રહી છે। શાળાઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ રસ્તેથી કેવી રીતે પસાર થવું